છે અને એમાં પણ ત્રીજું પ્રકરણ છે વિભાજનીયતાની ચકાસણી। હવે વિભાજનીયતા એટલે શું એનો પરિચય મેળવીએ। તો કોઈ પણ સંખ્યા હોય તે એની જે બીજી સંખ્યા છે એના વડે નિઃશેષ એટલે કે શૂન્ય શેષ વધે એ રીતે ભાગી શકાય છે કે નહીં એના માટેની વિભાજનીયતાની ચકાસણી છે। તો આમાં આપણે સૌથી પહેલા કેટલીક સંખ્યાઓ છે એના અમુક નિયમો છે એટલે કે એ સંખ્યાના નિયમો વડે તમે જાણી શકો કે આપેલી સંખ્યા એ સંખ્યા વડે ભાગી શકાશે કે નહીં, એને નિઃશેષ ભાગી શકાશે કે નહીં। તો અત્યારે આપણે અમુક સંખ્યાઓ લઈ લઈએ છીએ અને પછી આપણે બીજી સંખ્યાઓ શીખશું, બરાબર છે। તો અત્યારે જોઈએ 2 ની વિભાજનીયતાની ચકાસણી, બરાબર છે। તો 2 ની વિભાજનીયતાની ચકાસણી છે। હવે આમાં શું છે તો કોઈ પણ સંખ્યા આપી હોય એને 2 વડે ભાગી શકાય છે કે નહીં, નિઃશેષ ભાગી શકાય છે કે નહીં એ ચકાસવું હોય તો એના માટે આનો નિયમ લાગુ પડે। હવે આનો નિયમ શું છે તો આપેલી સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય, બરાબર છે। શું કીધું છે એટલે કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય કે એનો શેષ કેટલો આવશે 0। જો આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ, ઉદાહરણ તરીકે જેમ કે આપણને કોઈક સંખ્યા આપી છે 630, બરાબર। હવે આના એકમના અંકમાં અહીં શું છે 0, એટલે આ સંખ્યાને આપણે 2 વડે નિઃશેષ ભાગી શકીએ। આપણે ચકાસણી કરવી જોઈએ કે શું આપણે 630 ને 2 વડે નિઃશેષ ભાગી શકીએ કે એનો શેષ 0 વધે એ રીતે। તો 2 તાલી 6 0 3, બરાબર, ભાગ નો ચાલે, સોરી 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, 2 પંચા 10 આવ્યો, બરાબર છે। આ નિઃશેષ ભાગી શકાય છે એટલા માટે। તો શું કીધું છે કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય, બરાબર છે। 630 છે આના એકમના અંકમાં 0 છે તો આને પણ 2 વડે નિઃશેષ ભાગી શકાય। બીજી કોઈ સંખ્યા જોઈએ જેમ કે છે 5434, આના એકમના અંકમાં 4 છે તો આને પણ આપણે 2 વડે નિઃશેષ ભાગી શકશું, આપણે એની ચકાસણી કરી શકાય, બરાબર। તો હજી એક સંખ્યા લઈ લઈએ કે 30568। હવે આ આખી સંખ્યા છે, ખાલી આપણે શું જોવાનું છે એનો એકમનો અંક, બરાબર છે। તો જો એકમના અંકમાં 0, 2, 4, 6, 8 હોય તો એને 2 વડે નિઃશેષ ભાગી શકાય એટલે કે એને આપણે 2 વડે શૂન્ય શેષ મળે એ રીતે ભાગી શકાય, બરાબર છે। તો આ હતી 2 ની વિભાજનીયતાની ચકાસણી। હવે આપણે આગળ જોઈએ છે, હવે આપણે આગળ જોઈએ 4 ની વિભાજનીયતાની ચકાસણી। તો આપણે 4 ની વિભાજનીયતાની ચકાસણી જોઈ લઈએ। 4 ની વિભાજનીયતાની ચકાસણી, બરાબર છે। તો આનો નિયમ શું છે કે આપેલી સંખ્યાના એકમના અંકને
એકમ અને દશકના અંકને, બરાબર, એકમ અને દશકના અંકને 4 વડે નિઃશેષ ભાગી શકાય તો આપેલી આખી સંખ્યાને 4 વડે નિઃશેષ ભાગી શકાય. બરાબર છે? શું કીધું છે કે આપેલી સંખ્યાના એકમના અને દશકના અંકને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી આખી જ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય. આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. જેમ કે કોઈ સંખ્યા આપણને આપી છે 1232. શું કીધું છે? એકમનો અને દશકનો અંક, એકમ અને દશક બંનેના અંક જોવાના છે. 32 એ 4 વડે નિશેષ ભાગી શકાય છે. 4 વડે નિશેષ ભાગી શકાય એટલે શું? 4 ના ઘડિયામાં આવે છે 32. હા, 4 ના ઘડિયામાં આવે છે. તો આખી 1232 સંખ્યા છે એ 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ. આપણે એની ચકાસણી કરી જોઈએ કે 1232 ને શું 4 વડે ભાગી શકીએ? તો જોઈએ. 4 તાલી 12, 3 ભાગનો 40 એનો 0, બરાબર, અને 4 અઠ્ઠા 32. આવી ગયો 308 જવાબ. બરાબર છે? એટલે અહીં શું કીધું છે કે આપેલી સંખ્યાને એકમનો અને દશકનો અંક જો 4 ના ઘડિયામાં આવે એટલે 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી આખી જ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. ઉદાહરણ તરીકે આ એક છે 1232. બીજું કોઈક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે 32,416. બરાબર. હવે ચાલો, હવે આના એકમના અંકમાં શું છે? 16. એકમ અને દશકના અંકમાં શું છે? 16 છે. એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા શું છે? 16 છે. બરાબર. તો આપણે આ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ. એટલે 4 ની વિભાજનીયતાની ચકાસણીનો નિયમ શું છે કે આપેલી સંખ્યાને જો આપણે આપેલી સંખ્યાને એકમ અને દશકના અંકને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી જે આખી સંખ્યા છે એને 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે? હવે આપણે જોઈએ 8 ની વિભાજનીયતાની ચકાસણી. 8 ની વિભાજનીયતાની ચકાસણી આમાં શું છે? આપેલી સંખ્યાના એકમ, દશક અને 100 ના અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી આખી જ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. હવે જે 4 ની વિભાજનીયતાની ચકાસણી હતી એમાં શું હતું કે એકમ અને દશકનો અંક લેવાનો હતો. જ્યારે અહીં આપણે એકમ, દશક અને 100 ના સ્થાન પર જે હોય સંખ્યા તેને જો 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપણે આપેલી આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ. ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે ઉદાહરણમાં છે 78,632. બરાબર છે? હવે કઈ સંખ્યા લેવાની આપણને કીધી છે? અહીં પાછળની 3 સંખ્યા એટલે એકમ, દશક અને 100 ના સ્થાન પર જે સંખ્યા છે તે 632. આપણે આની ચકાસણી કરવા માટે શું કરવાનું છે? ખાલી આ પાછળની જે 3 સંખ્યા છે એને 8 વડે ભાગીને જોવાની. ચાલો તો ભાગી જોઈએ આપણે. 632 ભાગ્યા 8 બરાબર કેટલા થશે આપણે જોઈ લઈએ. તો 88 64 વધી જશે એટલે 8 સત્તા 56 બરાબર. અહીં 13, અહીં 5 13 માંથી 6 જાય તો 7, અહીં 0, 8 9 72. હા, આપણે આને 8 વડે નિશેષ ભાગી શકીએ. 632 ને 8 વડે નિશેષ ભાગી શક્યા એટલે આખી જે સંખ્યા છે 78,632 એને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. બીજી કોઈક સંખ્યા લઈ લઈએ. જેમ કે 45,464. ચાલો હવે આમાં કઈ સંખ્યા આપણે કીધી છે? પાછળની એકમ, દશક અને 100. બરાબર. આને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જોઈ લઈએ.
464 છે, 8 વડે આપણે ભાગવાની કોશિશ કરીએ તો 8 પંચા 40 બરાબર છે, 6 અઠ્યો 64 એટલે આવી ગયું બરાબર. આપેલી ત્રણેય સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ, 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. માટે આપેલી જે આખી સંખ્યા છે 45464 એને પણ 8 વડે નિશેષ ભાગી શકીએ. હવે આપણે જોઈએ 5 અને 10 બંનેની વિભાજનીયતાની ચકાસણી. ચાલો હવે આપણે જોઈએ 5 ની અને 10 ની વિભાજનીયતાની ચકાસણી. 5 ની વિભાજનીયતાની ચકાસણીમાં શું છે કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 5 કે 0 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય બરાબર. એટલે ઉદાહરણ તરીકે અહીં આપણે જોઈ લઈએ કે કોઈ પણ સંખ્યા છે એના એકમના અંકમાં 5 કે 0 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે કોઈ સંખ્યા છે 230, શું આપણે આને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ? જોઈ લેજો, આના એકમના અંકમાં 0 છે, જોઈ લઈએ. 5 ચોક 20, 5 6 30 થઈ ગયું. તો આપણે આને 5 વડે નિશેષ ભાગી શકીએ બરાબર છે. બીજી કોઈક સંખ્યા લઈએ કે જેના એકમના અંકમાં 5 હોય તો જો 445, શું આને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ? હા, કારણ કે એના એકમના અંકમાં શું છે 5. 5 અઠ્ઠા 40 બરાબર, 5 નવાને 45 આરામથી 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે 5 નું શું છે કે જે સંખ્યાના એકમના અંકમાં શું કીધું છે કે જે સંખ્યાના એકમના અંકમાં 5 કે 0 હોય તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. હવે એ જ રીતે 10 ની વિભાજનીયતાની ચકાસણીમાં શું છે કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 0 હોય તો તેને 10 વડે નિશેષ ભાગી શકાય બરાબર છે. આમાં ખાલી 5 જ હતું, જ્યારે 10 માં શું છે કે આપેલી સંખ્યાના એકમના અંકમાં 0 હોવા જોઈએ. ચાલો તો જોઈએ આપણે કોઈક સંખ્યા. જેમ કે એક સંખ્યા છે 5630, આના એકમના અંકમાં 0 છે, શું એને આપણે 10 વડે નિશેષ ભાગી શકશો? જોઈ લઈએ. 5630 10 છે અહીં, 10 પંચા 50 બરાબર છે, 6 10 6 60 3 બરાબર છે, 0 10 તાલી 30 ભાગી શકીએ છીએ આપણે આરામથી બરાબર. એટલે બંનેની વિભાજનીયતાની ચકાસણી થોડીક સરખી છે. આના એકમના અંકમાં શું હોવું જોઈએ? 10 ની વિભાજનીયતાની ચકાસણી માટે 0 અને 5 ની વિભાજનીયતાની ચકાસણી માટે શું હોવું જોઈએ? 5 કે 0. તો અત્યારે આપણે શું જોયું કે 2 ની 4 ની 8 ની 5 ની અને 10 ની વિભાજનીયતાની ચકાસણી જોઈ. તો તમારે ગૃહ કાર્યમાં શું લખવાનું છે? જેટલી પણ વિભાજનીયતાની ચકાસણી આપણે જોઈ છે તે આવી રીતે હેડિંગ મારશું, પછી આપણે એનો જે આ વાક્ય છે એનો જે નિયમ છે એ લખશું અને પછી કોઈ પણ એક ઉદાહરણ એનું લખશું બરાબર છે. અહીં મેં 2 ઉદાહરણ આપ્યા છે, તમે તમારે એક જ ઉદાહરણ લખવાના રહેશે બરાબર છે. ચાલો ગૃહ કાર્ય જોઈ લઈએ. 2 4 8 5 અને 10 ની વિભાજનીયતાની ચકાસણી એક ઉદાહરણ સાથે લખો. મેં તમને આગળ કીધું એમ કે જે 2 4 8 5 અને 10 છે એની વિભાજનીયતાની ચાવી એટલે એની ચકાસણી અને એનો નિયમ અને પછી એક ઉદાહરણ સાથે આપણે લખવાનું છે. બીજું આ કોષ્ટક તમારે દોરવાનું છે, એમાં અહીં સંખ્યા આપી છે સામે બરાબર. એને 2 વડે ભાગી શકાશે, 4 વડે ભાગી શકાશે, 8 વડે ભાગી શકાશે, 5 વડે ભાગી શકાશે કે 10 વડે ભાગી શકાશે કે નહીં, તો એને આપણે ખાલી ખરું કરીને દર્શાવવાની છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવી દઉં. 32464 પહેલી સંખ્યા છે બરાબર. પહેલું છે 2 વડે. 2 ની વિભાજનીયતાની ચાવી ચકાસણી શું છે કે એકમના અંકમાં 0 2 4 6 8 હોવા જોઈએ છે, એટલે અહીં શું આવશે? ખરું. ચાલો 4 નું શું છે કે એકમ
અને દશકનો અંક છે 4 વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. તો જો 64 છે એ 4 ના ઘડિયામાં આવે છે કે આ 16 ચોક 64, બરાબર. એટલે આના વડે પણ ભાગી શકાશે અને 464 છે આપણે આગળ કરી જોયું છે 8 વડે પણ નિશેષ ભાગી શકાશે. ચલો 5 વડે તો નહીં, કારણ કે એમાં શું આવશે કે 5 કે 0 હોવો જોઈએ, 10 વડે નહીં, એટલે અહીં શું આવશે? ખોટું, બરાબર છે. તો આ રીતે આપણે આખી બાકીની સંખ્યા ચકાસીને પછી આપણે આ કોષ્ટક આખું ભરવાનું રહેશે. આમાં કંઈક જો તકલીફ પડે તો તમે મને જણાવી શકો છો.